હે સુપર મમ્મીઝ, શું તમે જાણો છો કે પ્રેગ્નન્સી દરમિયાન તમારો ડર, તમારી ચિંતા, તમારો ગુસ્સો કે બૂમબરાડા તમારા બાળકના ડીએનએ સાથે ગેમ રમી શકે છે? હેલો, હું છું ડૉક્ટર નાવિકા પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ કે ઘરમાં ચાલતા વ્યવહારિક ઝઘડા કે કંકાસ અને તમારા માઇન્ડમાં આવતા નેગેટિવ વિચારોની તમારા અને તમારા બાળક પર શું અસર થાય છે. ચાલો એક વાત ક્લિયર કરો. ધારો કે તમે તમારા મોબાઈલમાં બોલિવૂડ સોંગ વગાડો છો, તો તમારા બ્લૂટૂથ સ્પીકરમાં ભજન વાગશે ખરા? નહીં ને? તો તેવી જ રીતે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે તમે કોઈ ચિંતા, ડર કે ગુસ્સો કરો છો કે બૂમબરાડા પાડો છો, તો તમારું બાળક કઈ રીતે શાંત આવશે? નહીં આવે ને? પ્રેગ્નન્સી દરમિયાન તમે સારું કે ખરાબ જે પણ કંઈ વર્તન કરો છો કે ફીલ કરો છો, તમારું બાળક ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પોતાના સબકોન્શિયસ માઇન્ડમાં મેમરી પાવર તરીકે સ્ટોર કરે છે અને ભવિષ્યમાં તે તેના બિહેવિયર માટે જવાબદાર બને છે. ઘણા બધા મોડર્ન સાયન્ટિફિક પુરાવા અનુસાર માતા જો નેગેટિવ વાતાવરણમાં રહે કે નેગેટિવ વિચાર કરે તો તેના લોહીમાં કોર્ટિસોલ હોર્મોન વધારે રિલીઝ થાય છે, જે તેને પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન જેવા કે ડાયાબિટીસ, બીપી, અધૂરા મહિને ડિલિવરી થવી જેવા ચાન્સીસમાં 60% વધારો કરે છે અને તેનું બાળક મંદ બુદ્ધિનું આવે છે, સ્વભાવે ચીડિયું આવે છે અને શરીરે નબળું આવે છે. બીજી બાજુ જો તમે મસ્ત, ખુશ અને પોઝિટિવ રહો છો તો તમે તમારા બાળકના બ્રેઇનને સુપર પાવર આપો છો, જે બાળકના બ્રેઇનના સેલ માટે એક પ્રીમિયમ પોષણ જેવું કામ કરે છે અને સાથે સાથે પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશનમાં 40%નો ઘટાડો થાય છે. યાદ રાખો, તમે એક બાળકને જન્મ નથી આપતા પણ એક વ્યક્તિના ભવિષ્યને ઘડો છો. તો આવા નેગેટિવ વાતાવરણની વચ્ચે પણ પોતાની જાતને ખુશ રાખવા શું કરવું? બહુ સિમ્પલ છે. તમારી આજુબાજુ જે ઝઘડા કે કંકાસ થતા હોય ત્યાંથી એક્ઝિટ મારી દો, કારણ કે તમને ખુશ રાખવાની જવાબદારી તમારી પોતાની છે. નાની નાની વાતોમાં દુઃખ લગાડવાનું છોડી દો, કારણ કે અત્યારે તમારી પ્રાયોરિટી તમારું બાળક છે અને ગર્ભ સંસ્કાર એક્ટિવિટી દ્વારા તમારી જાતને પોઝિટિવ વાતાવરણમાં રાખો. તો ક્લેશને કહો ગેટ આઉટ, ટાટા બાય બાય અને તમારી ખુશીઓને કહો વેલકમ. જો વિડીયો ગમ્યો હોય તો તમારી સખીઓ સાથે શેર કરો.